ફ્રેન્ડ્સ, બેટા આજે આપણે ગુજરાતીનું એક પોએમ સરસ મજાનું જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શિકારીને. અને કાવ્ય છે એની અંદર કાવ્ય છે કોણે આપ્યું છે પહેલાં જોઈએ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નામના કવિ, દિગ્ભસ્ટ કવિ છે. મારી બેટા ડિક્શનરીની અંદર બહુ જ સારા કવિઓ, મને ખૂબ ગમતા કવિઓ ખાલી 3 જ મેં રાખી, ખાલી ઉપરના 3 નંબર આપીએ તો આ બેટા આપણા સુરસિંહજી ગોહિલ કે જેનું ઉપનામ કલાપી છે એ કલાપી આવે છે. રમેશ પારેખ આવે છે, કલાપી આવે છે, પ્રહલાદ પારેખ. આ દિગ્ભસ્ટ મારા ખૂબ પ્રિય એવા કવિઓ, એ કવિએ આપણને આ કાવ્ય આપ્યું છે. તમને પૂછાતું હોય છે કલાપી કોનું નામ છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું નામ છે. એ છે ને બેટા લાઠી, અમરેલી જિલ્લાનું લાઠી ગામ છે, ત્યાંના રાજવી હતા. રાજવી કવિ છે. આપણે જેવા આમ કવિ નથી, સામાન્ય કવિ નથી. આ જે કાવ્ય છે આપણું શિકારીને, એનું સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને સાથે સાથે સોનેટ પણ છે. સોનેટમાં કેટલી પંક્તિ હોય છે? 14 પંક્તિ હોય છે. આપણા કાવ્યની અંદર પણ 14 પંક્તિઓ છે. એટલા માટે એ આપણું સોનેટ કાવ્ય છે. સોનેટના મુખ્ય કેટલા પ્રકારો છે બેટા? તો એ છે 3 પ્રકારો છે. કયા કયા 3 પ્રકારો છે? શેક્સપિયર શાહી સોનેટ સૌથી અગત્યનું કે જે વધારે પડતું પ્રસિદ્ધિ પામ્યું છે. શેક્સપિયર શાહી સોનેટ, ઇટાલિયન સોનેટ અને પેટ્રાર્કન શાહી સોનેટ. આવા 3 પ્રકારો છે સોનેટના. તો આ પ્રકારો શેને આધારે? તો કે કાવ્યની પંક્તિના વિભાજનને આધારે પ્રકારો છે પડતા હોય છે. ઓકે, આપણે કવિના પરિચય તરફ ફરી જઈએ જરા. તો કલાપી છે એક રાજવી કવિ છે, એ વસ્તુ આપણે જોઈ. બહુ જ નાની વયમાં, યુવાવસ્થાની અંદર એક રોગ થવાને કારણે છે એનું મૃત્યુ થયું હતું. એનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે જેનું નામ છે કેકારો, કલાપીનો કેકારો. આપણું કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે બેટા? કલાપીના કેકારો. કલાપીનું કોઈ પણ કાવ્ય બેટા આપણે ટેક્સ્ટ બુકમાં હોય એટલે આપણે સમજી જવાનું કે એની મૂળ કૃતિનું નામ કલાપીનો કેકારો હશે, કારણ કે એના બધા જ કાવ્યો માત્ર શેમાં સંગ્રહિત થયા છે? કલાપીના કેકારોમાં સંગ્રહિત છે એ થયા છે. ઓકે, તો આ છે આપણા કવિનો પરિચય. નાની વયની અંદર છે એ સ્વધામ જઈ અને છતાં પણ ઘણી બધી પોતાના વાચકો છે એની ચાહના છે મેળવી, ચિરંજીવી અમર બનેલા એવા કવિ. એને આપણને આપણું શિકારીને કાવ્ય. એ શિકારીને કંઈક કેવું હોય એવું લાગે છે આપણને ટાઇટલ પરથી જ. તો આ કાવ્ય છે ને બેટા, એમાં વસુદેવ કુટુંબકમનો બોધ આપવામાં આવ્યો છે. કઈ ભાવના સેવાયેલી છે આ કાવ્યમાં? વસુધા એટલે પૂર્તિ, વસુદેવ કુટુંબકમ, પૃથ્વી છે એ મારો પરિવાર છે, એવી ઉદાત્ત ભાવના, એવી મહાન ભાવના તમારી ટેક્સ્ટબુકના કયા કાવ્યમાં છે? તો કે શિકારીને. આપણે એવું કેમ કહી શકીએ કે આ કાવ્યની અંદર છે એ વસુદેવ કુટુંબકમની ભાવના છે? જરા જોઈએ. પહેલી પંક્તિ બેટા કે છે રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું. રહેવા દે શબ્દો છે એ 2 વખત પુનરાવર્તિત થયા. એનો મતલબ એ ભાવ છે એ વધારે દ્રઢ બને છે. રહેવા દે, નહીં રહેવા દે આ સંહાર યુવાન તું. શું ન કરવાની શિખામણ આપે છે? સંહાર ન કરવાની શિખામણ કોને આપે છે? શિકારીને આપે છે. એ શિકારી, તારે સંહાર ન કરવો જોઈએ. આવી રીતે પંખીઓને મારી ન નાખવા જોઈએ, મૂંગા પ્રાણીઓ છે એને મારી ન નાખવા જોઈએ. કેમ? ઉમાશંકર જોશીએ બહુ સરસ મજાની આવો જ ભાવ આપતી કાવ્ય આપી છે. શું છે? વિશાળે જગ વિસ્તારે કાવ્યનું નામ છે. વિશાળે જગ વિસ્તારે નથી તું એક જ માનવી, પશુ છે, પંખી છે, ફૂલો છે, વનોની છે વનસ્પતિ. એમાં પણ એ જ ભાવ રહેલો છે કે આ વિશાળ જગત વિસ્તારની અંદર એ માણસ તું એકલો નથી, તો આમાં પશુઓ, પ્રાણીઓ, પંખીઓ, ફૂલો, વનની વનસ્પતિ, તને જેટલો આ પૃથ્વી પર રહેવાનો, જીવવાનો અધિકાર છે એટલો જ આ પ્રકૃતિના બધા જ તત્વોને આ પૃથ્વી પર રહેવાનો અધિકાર છે. તારે સરમુખ અત્યારશાહી ન અપનાવવી જોઈએ, તારે ક્રૂરતા ન કરવી જોઈએ, તારે સંહાર ન કરવો જોઈએ. ઉમાશંકર પણ એના કાવ્યમાં એ કહેતા હતા. આપણા કવિ છે કલાપી, એ પણ એ જ વાત છે ને દોહરાવી રહ્યા
છે, હે યુવાન. તો કોને ઉદ્બોધીને કાવ્ય લખાયું છે? યુવાનને ઉદ્બોધીને. કોને ઉદ્બોધન છે બેટા? યુવાનને ઉદ્બોધન છે. શિકારીને શું ન કરવાની સલાહ આપે છે? સંહાર ન કરવાની શિખામણ આપે છે. તો સંહાર રહેવા દે. કવિને બિલકુલ નથી ગમતું કોઈનો સંહાર થાય. નેક્સ્ટ છે ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. તને આવી ક્રૂરતા ન ઘટે મીન્સ ન શોભે. ઘટે એટલે શું બેટા? શોભે. આ બધા શબ્દનું સિસ્ટરો. તને આવી ક્રૂરતા શોભતી નથી, સારી નથી લાગતી. કેમ? વિશ્વ આશ્રમ સંતનું. આ આખું જ વિશ્વ છે એ જાણે કે સંતનો આશ્રમ છે. અને સંતના આશ્રમની બેટા વિશેષતા શું હોય છે? આપણે મહાકવિ કાલિદાસ છે, એના મહાકાવ્યો છે, એની કૃતિઓ વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે આશ્રમ એને જ કહેવાય કે જ્યાં વિરોધાભાસી પ્રકૃતિવાળા પ્રાણીઓ અને પંખીઓ પણ એક સાથે એક વાતાવરણમાં નિર્ભય રીતે જીવતા હોય. ત્યાં વાઘ પણ જોડે જ હોય અને પેલું જેને કહેવાય હરણ પણ એક સાથે નિર્ભય રીતે ખાતા હોય છે, પીતા હોય છે. હરણ છે એ વાઘથી કે સિંહથી ડરતું હોતું નથી, નિર્ભય રીતે વસુદેવ કુટુંબકમ. આવું વાતાવરણ ક્યાં હોય છે? સંતના આશ્રમમાં હોય છે. કવિની દ્રષ્ટિએ આ વિશ્વ શું છે? સંતનું આશ્રમ છે. કવિ સંતનો આશ્રમ કોને કલ્પે છે? તો કે સમગ્ર વિશ્વ અને સંતનો આશ્રમ. એટલા માટે કે છે કે સંતનો આશ્રમ છે. આવી ક્રૂર દ્રષ્ટિ તને ન ઘટે. કેવી દ્રષ્ટિ ન રાખવા કહ્યું છે? તો કે ક્રૂર દ્રષ્ટિ ન રાખવા. શા માટે? તો કે આ વિશ્વ છે એ સંતનો આશ્રમ છે. એટલા માટે તું ક્રૂરતા છોડી દે, ક્રૂર દ્રષ્ટિ છોડી દે. હે યુવાન, રહેવા દે. નેક્સ્ટ શું કહે છે બેટા? તો કે છે પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. ઈશ્વરનું સૌંદર્ય છે એ કુમળું છે. ઈશ્વરે આ આખા વિશ્વની અંદર કોમળ એવું સૌંદર્ય પાથરેલું છે, વેરેલું છે, ધરવેલું છે, ફેલાવેલું છે. એ કુમળું જે સૌંદર્ય છે એ કવિને ક્યાં દેખાય છે? તો કે છે પંખીઓની અંદર કોમળતા દેખાય છે, સૌંદર્ય દેખાય છે. ફૂલડાની અંદર ફૂલડા, પુષ્પો, લતા એટલે વેલની અંદર ઈશ્વરનું કોમળું સૌંદર્ય દેખાય છે. ઝરણા કેવા સરસ મજાના ખળખળ વહેતા હોય છે, એ પણ ઈશ્વરનું એક કોમળું સૌંદર્ય છે. તરુ એટલે વૃક્ષોની અંદર પણ કવિને સૃષ્ટિનું સૌંદર્ય ભાસે છે, દેખાય છે. એટલા માટે કે જે ઘટે ના એટલે શોભે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, અહીં અને ત્યાં ક્યાંય ક્રૂર દ્રષ્ટિ ન કરાય. કારણ કે વિશ્વ સૌંદર્યમય છે, એમાં કોમળાશ છે, કોમળતા છે, ભરેલી છે. એટલે તારે પણ કોમળતા ધારણ કરવી જોઈએ, સૌંદર્ય ધારણ કરવું જોઈએ, ક્રૂરતાનો ત્યાગ કરી દેવો જોઈએ. આવું કવિ કહે છે. બેટા આમાંથી તમને પ્રશ્ન છે ને, વિશ્વમાં કવિને સૌંદર્ય ક્યાં પથરાયેલું દેખાય છે, એ જ પ્રશ્ન તમને 1 સેન્ટેન્સમાં બી પૂછાય છે, 2 માર્ક્સની અંદર પણ પૂછાય છે. તો ક્યાં સૌંદર્ય વેરાયેલું એવું લાગે છે? તો કે પંખીઓમાં, ફૂલોમાં, લતામાં, ઝરણામાં અને તરુમાં. તરુ એટલે વૃક્ષોમાં. અને આગળ આવશે બેટા પંખીના ગીતોમાં. તો એ તમારું 1 સેન્ટેન્સ ક્વેશ્ચન થયો. એ જ વસ્તુ તમને 2 માર્ક્સમાં પૂછાય તો આ બધી વસ્તુ તો લખવાની જ છે કે કવિ છે એને પંખીઓની અંદર, ફૂલોની અંદર, લતાની અંદર, ઝરણાની અંદર, વૃક્ષોની અંદર, પ્રકૃતિના દરેક તત્વની અંદર છે એ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે એને. ને સાથે સાથે વૃક્ષોની ઉપર કલરવ કરતા પંખીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યને મહેસૂસ કરે છે, અનુભવે છે. આ પંક્તિ દ્વારા કવિ છે એ પ્રકૃતિના દરેક તત્વ, પશુઓ અને પ્રકૃતિ સાથેનું સૌહાર્દ ઈચ્છે છે, વસુધૈવ કુટુંબકમની ભાવના ઈચ્છે છે. આવું તમે લખો છો તો તમારો 2 માર્ક્સ છે એનો ક્વેશ્ચન બેટા પૂરો થાય છે.
નેક્સ્ટ આપણને શું કહે છે, આ 4 લાઈન 4 પંક્તિઓ થઈ અને હવે 5મી પંક્તિ તરફ જઈએ. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તો આ તીરથી પંખીને પામવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે. કેમ? તો કે છે તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. તીરથી તને પંખી ન મળે તો તીરથી તો માત્ર સ્થૂળ એનું શરીર મીન્સ ડેડ બોડી મળે. કારણ કે હવે એમાં સૌંદર્ય મરી ગયું ને બેટા, એટલે એમાં સૌંદર્ય નથી, એમાં કુમાશ નથી, એની આંખોની અંદર પ્રભુનું તેજ નથી, એના મધુરા ગીતો નથી. તો આપણે પંખીને પામવા માટે શું કરવું જોઈએ? પહેલા તો શું કરવાથી પંખી છે પ્રાપ્ત થતું નથી? તો કે જેનો શિકાર કરવાથી પંખી પ્રાપ્ત થતું નથી. શેના વડે પંખી પ્રાપ્ત થતું નથી? તો કે તીર વડે ક્યારેય પંખી પ્રાપ્ત થતું નથી. તો તીરથી તો માત્ર જે તે શિકારી છે એને શું પ્રાપ્ત થાય છે? તો કે એનું સ્થૂળ શરીર પ્રાપ્ત થાય છે. પંખી પ્રાપ્ત નથી થતું, સ્થૂળ શરીર પ્રાપ્ત થાય છે. તો કવિની દ્રષ્ટિએ, હકીકતમાં સાચી દ્રષ્ટિએ તો પંખીને પામવા માટે આપણે શું કરવું જોઈએ? એનો ઉપાય પણ સરસ રીતે આપણને શું કહે છે? પક્ષીને પામવા તો જાનો તું સૂણ ગીતને. તારે પંખીને પામવું છે તો તારે શું કરવાનું? વનમાં જઈ ક્યાંક છુપાય અને જાણો એના મધુર ગીતો, એના કલરવને તું સાંભળ. તો શું થશે ભાઈ? પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ધને પિસ્તને. તળપદો શબ્દ છે. આપણે તીરથી પંખીને પામી શકતા નથી, માત્ર એના સ્થૂળ શરીરને પામી શકીએ છીએ. તો એને પામવા માટે શું કરવાનું? તો એને પામવું હોય તો ક્યાંક છુપાઈને છાનો એના ગીતને સાંભળ. જો તો એના ગીતને સાંભળીશ તો એ પંખી છે એના પ્રભુ સાથે તારા હૈયામાં આવીને વાસ કરશે. પંખીના ગીતો સાંભળવાથી શિકારીને પંખી ક્યાં પ્રાપ્ત થશે? હૈયામાં પ્રાપ્ત થશે. કોની સાથે? પંખી એના પ્રભુ સાથે પ્રાપ્ત થશે. એનો મતલબ શું થાય? ધ્યાનથી સાંભળજો બધા જ બચ્ચાઓ. આ પંખી છે, પ્રાણીઓ છે, ઝાડના લતા તરુ, આ બધું શું છે બેટા? ઈશ્વરનું સર્જન છે. શું છે બેટા? ઈશ્વરનું સર્જન છે. એ સર્જન દ્વારા માણસ છે એ સર્જક સુધી પહોંચી શકતો હોય છે. ધ્યાનથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો બેટા. આ વ્યક્તિ છે, શિકારી છે, સમજો. આ પંખી છે, એના મીઠા ગીતો આપણે સાંભળીએ છીએ. એ કોનું સર્જન છે? પ્રભુનું સર્જન છે. તો આના મીઠા ગીતો સાંભળવાથી આપણે પ્રભુને પામી શકીએ છીએ, કારણ કે આ એનું સર્જન છે. આ મીડિયેટર છે, આપણને પ્રભુ સુધી પહોંચાડે છે, ઈશ્વર સાથેનો તાર જોડવામાં મદદ કરે છે. એટલે એ યુવાન રહેવા દે, સંહાર કરવાનું રહેવા દે. આ તો ભાઈ ઈશ્વરનું સર્જન છે, પરમાત્માની રચના છે, પરમાત્માનું ક્રિએશન છે. જો આપણે એને માણશું, એને સાંભળશું તો પ્રભુ ખુશ થશે, પ્રસન્ન થશે. અને પ્રભુ છે પ્રસન્ન થશે ને એ પંખી છે એના પ્રભુ સાથે આપણા હૃદયમાં આવીને વાસ કરશે. એટલા માટે કે જે શિકાર ન કરવો જોઈએ, સંહાર ન કરવો જોઈએ, ક્રૂર દ્રષ્ટિ ન રાખવી જોઈએ. કોણ આપણને કહે છે બેટા? કવિ કહે છે. કલાપી બેટા, કલાપીએ આવા એનું હૃદય ખરેખર એના કાવ્યો છે ને, જો ધ્યાનથી સાંભળો. કલાપીના કાવ્યો, કલાપીનો ખરેખર મેં આખો જ વાંચ્યો છે, પ્રસ્તાવનાથી લઈ અને છેક એન્ડ સુધી, અંત સુધી બેટા. તો એના કાવ્યોની અંદર છે પ્રકૃતિ જગત છે એ છુપાયેલું હોય છે. એના કાવ્યો, કલાપીના કાવ્યો એટલે સ્નેહના કાવ્યો, કલાપીના કાવ્યો એટલે ઉર્મિના કાવ્યો, કલાપીના કાવ્યો એટલે લાગણીના કાવ્યો. વાત પડે છે? કલાપીના કાવ્યો એટલે સૃષ્ટિનું સૌહાર્દ સાધવાના કાવ્યો. કલાપી છે રાવજી પટેલ છે, ક્યારે શુષ્ક કાવ્યો ન આપી શકે, કેમ કે એના ખૂનમાં, એની નસે નસની અંદર પ્રકૃતિ ભરેલી છે, સૌહાર્દ વસેલું છે, કરુણા વસેલી છે, અનુકંપા રહેલી છે. એટલે અનુકંપાયુક્ત એના કાવ્યો હોય છે.
કાવ્યમાં આ કલાપીએ જ કહ્યું છે કે ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે પંખીનો શિકાર કરવાની ના પાડે છે, તો બીજા કાવ્યમાં એને શું કીધું છે કલાપીએ? રે પંખીડા સુખથી જાણજો, ગીતવા કાંઈ ગાજો, પાસે ચરતી હતી એવી ગાય, તેવો જ હું છું. એનો મતલબ આ રાજવી કવિ છે, આપણે પહેલા સમજી લીધું બેટા. તો એ રાજાનો પોતાનો ઉદ્યાન હોય છે, બગીચો હોય છે, એ બાગમાં બેઠા છે કવિ. એને સરસ મજાના ચણ નાખ્યા છે, પંખીઓ ચણે છે, બાજુમાં ગાય ચરી રહી છે, અને કવિ છે એને કવિતા સ્ફુરે છે. એ લખે છે કે પંખીડા સુખથી ચણજો, મેં સુખથી આનંદથી નિશ્ચિંત થઈને ચણજો તમે. કેમ? તો કે પાસે ચરતી હતી ગાય. પાસે ગાય ચરતી હોય તો પંખીને કઈ ચિંતા નથી હોતી, પાસે ગાય ચરતી હોય છે, પોતે સુખથી ચણતા હોય છે. પણ એવો જ હું છું, મીન્સ ગાય જેવી નિર્દોષ છે, નિષ્કપટ છે, વિશ્વાસને પાત્ર છે. બસ એવું જ મને સમજો. ગાય તમને કંઈ હાનિ પહોંચાડતી નથી, તમને કંઈ નુકસાન કરતી નથી, હું પણ તમને કોઈ નુકસાન નહીં કરું, કોઈ હાનિ નહીં પહોંચાડું. તો મસ્ત મજાનું કાવ્ય છે એ કલાપીએ આપ્યું છે. પછી કલાપીનું એક ઘા નામનું કાવ્ય પણ બહુ સરસ છે. એક ઘા મારતા તો મારી દીધો. તો આ કવિ છે એના કાવ્યોની અંદર પ્રકૃતિ સાથેનો સૌહાર્દ છે એ રહેલો હોય છે. એટલા માટે કહે છે કે હે શિકારી, હે યુવાન, તો તીરથી પંખીને પામવાનો વ્યર્થ પ્રયત્ન ન કરીશ. કારણ કે તીરથી તો માત્ર એનું સ્થૂળ શરીર મળશે, પંખી નહીં મળે. પંખીને પ્રાપ્ત કરવું હોય તો તારે શું કરવું પડશે? ક્યાંક છુપાઈ છાનોમાં એના મધુર ગીતોને કલરવને સાંભળ. તો એ પંખી છે એના પ્રભુ સાથે તારા હૃદયમાં આવીને વાસ કરશે. કેમ કે એ પંખી છે કોનું સર્જન છે? ઈશ્વરનું સર્જન છે. તો ઈશ્વરનું સર્જન છે ને માણીએ છીએ તો ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વરની કૃપા દ્રષ્ટિ આપણા પર વરસે છે. નેક્સ્ટ વન આપણને શું કહે છે બેટા? સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એ કહે છે કે સૌંદર્ય વેડફી દેતા, એનો નાશ કરવાથી, એનો ધ્વંસ કરવાથી આપણને સુંદરતા પ્રાપ્ત થતી નથી. તો કે છે સૌંદર્ય પામતા મીન્સ મેળવતા પહેલા સૌંદર્ય બનવું પડે. એટલે શું બેટા? આ પંક્તિ છે ને તમને લોકોને 10th સ્ટાન્ડર્ડની અંદર, 12th સ્ટાન્ડર્ડની અંદર, કોઈ બી સ્ટાન્ડર્ડની અંદર બેટા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ વિચાર વિસ્તાર કરોમાં પૂછાય છે. આ પંક્તિ છે બંને આ શિકારીને કાવ્યની એટલી બધી પ્રસિદ્ધિ પામી છે, એટલી બધી લોકચાહના પામી છે કે વિચાર વિસ્તારની અંદર છે એ સંગ્રહિત થઈ છે, એમાં સ્થાન પામી છે. શું કહે છે આમાં? એવું છે તો શું કે વિચાર વિસ્તાર બની ગયો, એમાં ઘણો મોટો વિચાર કરેલો છે, એનો વિસ્તાર આપણે કરી શકીએ કે સૌંદર્યને વેડફી દેતા આપણને સુંદરતા પ્રાપ્ત થતી નથી. કોઈ પણ પ્રકૃતિનું તત્વ છે એને વેડફી દઈએ છીએ, તોડી નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ, ધ્વંસ કરી દઈએ છીએ, મોરજાવી દઈએ છીએ તો આપણને સુંદરતા પ્રાપ્ત થશે નહીં. કારણ કે સૌંદર્ય તો આપણે નાશ પમાડ્યું, એનો નાશ કરી દીધો તો આપણને સૌંદર્ય પ્રાપ્ત નહીં થાય. તો પણ આપણે તો સૌંદર્ય પ્રાપ્ત કરવું છે, તો હવે શું કરવું? તો કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય બનવું એટલે શું? તો કે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી, ખુદ સુંદર બનવું. સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી એટલે શું બેટા? તો કે એની સમજ કેળવવી કે આટલું સરસ મજાનું ગુલાબ છે, આટલું ખિલાટ હસતું છે, બાગની શોભા બનેલું છે, સૌંદર્ય પ્રસારે છે, સુવાસ પ્રસારી રહ્યું છે. જો હું એને આવી રીતે આમ મજોડીને તોડી નાખીશ તો એ મુરઝાઈ જશે, નહીં તો સુગંધ રહે નહીં, સૌંદર્ય રહે નહીં, એના કલર રહેશે. તો મારે એને ધ્વંસ ન કરવું, એને માત્ર ને માત્ર માણવું, એને સૂંઘવું, એને દૂરથી જોવું, એનો આનંદ લેવો. આને સૌંદર્ય દ્રષ્ટિ કેળવી કહેવાય.
માટે આપણે શું કરવું જોઈએ? તો કે ખુદ સુંદર બનવું જોઈએ. એનો મતલબ કે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ. આપણે કેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ? સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ. તો શું મળશે? આપણને સુંદરતા પ્રાપ્ત થશે. સુંદરતા એમ જ પ્રાપ્ત થતી નથી. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે, એના જેવી વાત થાય. સમજ પડે છે? એટલે આપણે ખુદ સૌંદર્ય દ્રષ્ટિ છે આપણી અંદર, તોને તો જ આપણને સુંદરતા પ્રાપ્ત થાય, નહીંતર થતી નથી. એવું આપણને કવિ સરસ મજાનો વિચાર છે એ બે પંક્તિઓની અંદર આપે છે. નેક્સ્ટ શું કહે છે? સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. આપણે સૌંદર્ય સરસ મજાનું ઘાસ છે, બગીચો છે, એમાં આપણે સૌંદર્ય ખેલીએ છીએ તો એ પ્રભુનો શું છે? ઉપયોગ છે. શું છે ભાઈ? પ્રભુનો ઉપયોગ છે. એટલે શું? પ્રભુ સાથે આપણે સહવાસ કેળવીએ છીએ. આ તમને પૂછાતો પ્રશ્ન છે. સૌંદર્ય ખેલવું એ પ્રભુનો શું છે? ઉપયોગ છે. પ્રભુનો ઉપયોગ છે એટલે શું? તો કે પ્રકૃતિ સાથે, પ્રભુ સાથે સહવાસ કેળવવો. પછી પોષવું પૂજવું એનો ઉપભોગ છે. સૌંદર્ય છે એને પોષણ આપવું જોઈએ, એનું પૂજન કરવું જોઈએ. એ જ ઈશ્વરનો સાચો ઉપભોગ છે. પડે છે. પ્રકૃતિના તત્વોને ધ્વંસ ન કરી નખાય, તોડી ન નખાય, વેડફી ન નખાય. તો એને પોષવું જોઈએ, પૂજવું જોઈએ. સાચો ઉપભોગ કવિ કોને કહે છે? તો કે પ્રકૃતિને પોષવું અને પૂજવું એને જ સાચો ઉપભોગ કહે છે. નેક્સ્ટ શું કહે છે આપણને? રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું. કોને ઉદ્બોધીને કાવ્ય લખાયું છે? યુવાનને. કોને ઉદ્બોધીને બેટા? યુવાનને ઉદ્બોધીને કાવ્ય છે એ લખાયું છે. બધે છે આર્તતા છાઈ, તેમાં કઈ ભળવું ભલું. સમગ્ર સૃષ્ટિમાં આર્દ્રતા છવાયેલી છે. શું છવાયેલું છે? આર્દ્રતા છવાયેલી છે. આર્દ્રતા એટલે શું બેટા? અનુકંપા, કરુણા, દયા, કોઈ પણ શબ્દ તમે વાપરી લો. સમગ્ર સૃષ્ટિમાં શું છવાયેલું છે? આર્દ્રતા છવાયેલી. આર્દ્રતા એટલે શું? અનુકંપા, કરુણા, દયા છવાયેલી છે. તેમાં કઈ ભળવું ભળવું. એમાં તું ભળી જાય, એમાં મિક્સ થાય, એમાં જ તારી ભલાઈ છે. ઈશ્વર છે એ કરુણામય છે, એ અનુકંપામય છે. ઈશ્વરે આ સૌંદર્ય કુમળું સરસ મજાનું સર્જન કર્યું છે અને એમાં તું પણ ભળી જા, તું પણ અનુકંપા રાખ એના ઉપર, એના પર દયા રાખ. તો પ્રભુ તારા ઉપર પ્રસન્ન થશે, એની કૃપા વરસશે, એના ચાર હાથ તારા ઉપર રહેશે. તો એનાથી વિપરીત વર્તન ન કરે, કોઈનો સંહાર ન કરે, એવું કોણ કહે છે બેટા? આપણને કવિ કહે છે. તો આમાંથી તમને પૂછાય છે પ્રશ્ન કે કોને ઉદ્બોધન છે કાવ્યમાં? તો કે યુવાનને ઉદ્બોધીને કાવ્ય લખાયું છે. સમગ્ર સૃષ્ટિમાં શું છવાયેલું છે? આર્દ્રતા છવાયેલી. આર્દ્રતા એટલે શું? અનુકંપા. કવિ આપણને પ્રકૃતિ પર શું રાખવાનું કહે છે? આર્દ્રતા રાખવાનું કહે છે. કાવ્યનો મુખ્ય સુર શું છે? મુખ્ય ધ્વનિ શું છે? તો કે સંહાર ન કરવો. વસુધૈવ કુટુંબકમની ભાવના દર્શાવતું કયું કાવ્ય તમારા પાઠ્ય પુસ્તકમાં છે? શિકારીને. આ તમારો આન્સર હશે. પ્લસ આમાંથી તમને પૂછે બેટા આ કાવ્ય છે ને, હું જ્યારે તમને છંદ છે એ સમજાવીશ ત્યારે આ કાવ્યની પહેલી બે પંક્તિ છે એ સમજાવીશ. આખું કાવ્ય છે બેટા અનુષ્ટુપ છંદમાં લખાયું છે. કયા છંદમાં? અનુષ્ટુપ છંદમાં લખાયું છે અને સોનેટ એનું સાહિત્ય સ્વરૂપ છે. તો આ છંદ બેટા જ્યારે હું અક્ષરમય છંદ ને માત્રામય છંદ સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે આ અનુષ્ટુપ છંદ છે, શીખરીને આ બધું છે શું સમજ પડે છે. અત્યારે ખાલી એટલું તમે જાણો કે આ કાવ્ય કયા છંદમાં લખેલું છે એવો પ્રશ્ન હોય તો અનુષ્ટુપ એ આપણો આન્સર રહેશે. તમારા પાઠ્યપુસ્તકમાં કયું સોનેટ છે? તો કે શિકારીને સોનેટ છે. અને બહુ જ અગત્યની વસ્તુ, સોનેટમાં કેટલી પંક્તિ હોય છે? તો 14. આ બધા તમને પૂછાતા પ્રશ્નો હું તમને લખીને સમજાવી રહી છું. તો આપણે જરા કાઉન્ટ કરીએ. 14 પંક્તિ આમાં છે કે નહીં? સોનેટ તો કીધું મેડમ 2 4 6 8 10 12 13 ને 14. કેટલી પંક્તિઓ થઈ બેટા? આમ ગણીએ છીએ તો બધી થઈ
વાત સાચી છે કે આપણું સોનેટ છે, કેમ કે સોનેટમાં કેટલી પંક્તિ હોય છે બેટા? 14 પંક્તિ હોય છે. આપણા કાવ્યમાં પણ 14 પંક્તિ રહેલી છે, એટલા માટે આ આપણું સોનેટ કાવ્ય છે. અને મોટા ભાગે આપણો કવિ કલાપી છે એ છંદોબદ્ધ કાવ્ય આપવા માટે વખણાયેલો છે. એના કાવ્યો કાં તો અનુષ્ટુપ છંદમાં લખાયેલા હોય છે અને કાં તો મંદાક્રાંતા છંદમાં, શિખરીણી છંદમાં. આ 3 એના ખૂબ પસંદીદાર છંદ છે એ રહ્યા છે. તો અહીંયા આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે શિકારીને કાવ્ય એટલે અનુષ્ટુપ છંદ, શિકારીને કાવ્ય એટલે સોનેટ, શિકારીને કાવ્ય એટલે સોનેટની 14 પંક્તિ પડે છે. કલાપી કોનું ઉપનામ છે? સુરસિંહજી ગોહિલનું ઉપનામ છે. હવે બેટા આ કાવ્ય છે એ પૂરું તો એમાંથી આપણને એક વાક્યમાં પ્રશ્નના જવાબ કેવા પૂછાય છે, 2-3 વાક્યમાં સવિસ્તર, એ જરા આપણે જોઈ લઈએ. તો કાવ્ય છે કોને ઉદ્બોધીને? યુવાનને ઉદ્બોધીને લખાયેલું છે. કવિ શું ન કરવા કહે છે? સંહાર ન કરવાનું કહે છે. કેવી દ્રષ્ટિ શોભે નહીં તને એવું કહે છે? તો કે ક્રૂર દ્રષ્ટિ ન શોભે. કેમ? તો કે આખું વિશ્વ કોનો આશ્રમ છે? સંતનો આશ્રમ છે. એના પછી કવિને સૌંદર્ય છે એ ક્યાં ક્યાં પથરાયેલું હોય એવું લાગે છે? સૃષ્ટિમાં સૌંદર્ય ક્યાં પથરાયેલું લાગે? તો કે પંખીઓમાં, ફૂલોમાં, લતા, ઝરણા, તરુ અને વૃક્ષની ઉપર કલરવ કરતા એવા પંખીઓના ગીતની અંદર પણ કવિને સૌંદર્યનો અનુભવ થાય છે. ને વિશ્વ સૌંદર્ય કેવું લાગે છે કવિને? તો કે કોમળું લાગે છે. નેક્સ્ટ વન, કેવી દ્રષ્ટિ ન ઘટે એવું કહે છે? તો કે ક્રૂર દ્રષ્ટિ ન ઘટે એવું કહે છે. પછી તો કે માણસ છે એ કોને પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે? પક્ષીને. કેવી રીતે વ્યર્થ પ્રયત્ન? શેના દ્વારા વ્યર્થ પ્રયત્ન છે? તો કે તીરથી પામવા માટે જે પ્રયત્ન કરે છે એ વ્યર્થ છે. તો તીરથી તો માત્ર એને શું પ્રાપ્ત થાય? તો કે પંખીનું સ્થૂળ શરીર પ્રાપ્ત થાય, પંખી પ્રાપ્ત થાય નહીં. નેક્સ્ટ વન આપણને કહે છે તો પંખીને પામવા માટે શું કરવાનું કવિ કહે છે? તો પંખીને પામવા માટે કવિ છે એ ક્યાંક છુપાઈને છાનો એના મધુર ગીતોને સાંભળવાનું કહે છે. એના મધુર ગીતો સાંભળશે તો પંખી ક્યાં આવીને વાસ કરશે? તો કે શિકારીના હૃદયમાં. કોની સાથે? એના પ્રભુ સાથે પંખી એના હૃદયમાં વાસ કરશે. મીન્સ પંખીના ઈશ્વરનું સર્જન છે, એના દ્વારા એ ઈશ્વર સુધી છે કે પામી શકે છે, પહોંચી શકે છે. નેક્સ્ટ, શું વેડફી દેતા સુંદરતા મળતી નથી? તો કે સૌંદર્ય વેડફી દેતા સુંદરતા મળતી નથી. તો સૌંદર્ય પામવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે ખુદ સૌંદર્ય બનવું જોઈએ. સૌંદર્ય બનવું એટલે શું? સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. નેક્સ્ટ વન આપણને પૂછાય કે કવિ છે એ કોને પ્રભુનો ઉપભોગ કરે છે? તો કે સૌંદર્યમાં ખેલવું. એને સૌંદર્યમાં ખેલવું એટલે શું? તો કે સૌંદર્યનો સહવાસ કેળવવો, પ્રભુનો પ્રકૃતિનો સહવાસ કેળવવો. તો શું કરવાથી સૌંદર્ય પ્રાપ્ત થાય છે? એનો ઉપભોગ કહેવાય. તો કે સૌંદર્યને પોષવું અને પૂજવું એ જ સાચા અર્થમાં પ્રકૃતિનો ઉપભોગ છે, ઈશ્વરનો ઉપભોગ છે. નેક્સ્ટ વન, આખી સૃષ્ટિની અંદર છે એ શું રહેલું છે? તો કે આર્દ્રતા રહેલી છે. બધે શું છવાયેલું છે? આર્દ્રતા છવાયેલી છે. તો કવિ આપણને શું કહે છે? એની અંદર તારે પણ કંઈક મળવું ભલું એવું બોધ આપણને કાવ્યમાં આપે છે. પછી આ 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાય કે પંખીને પામવા માટે કવિ શું કરવાનું કહે છે? તમને વારંવાર પૂછાતો પ્રશ્ન છે બેટા. તો કે પંખીને પામવા માટે કવિ છે એનો શિકાર કરવાની ના પાડે છે પહેલા તો. બીજું તો કે જો પંખીને પામવું જ હોય તો આપણે વનમાં જઈ ક્યાંક છાના છુપાય અને એના મધુર કલરવોને સાંભળવાના છે. જો આપણે એના મધુર કલરવ છે, એના ગીતો છે એને સાંભળશું તો પંખી છે એના પ્રભુ સાથે આપણા હૃદયમાં આવીને વાસ કરશે. આપણે કારણ કે પંખી છે એ ઈશ્વરનું સર્જન છે. એ સર્જન દ્વારા આપણે સર્જક સુધી પહોંચી શકશું એવું કવિ આપણને કહે છે. ત્યાં 2 માર્ક્સનો આન્સર છે એ પૂરો થઈ ગયો. અને હવે બેટા આખા કાવ્યમાંથી તમને કોઈ પણ સવિસ્તર પૂછાય, દાખલા તરીકે શિકારીને કાવ્યમાં કવિ છે એ શિકારીને શી શિખામણ આપે છે, અથવા તો કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા કાવ્યનો ધ્વનિ સ્પષ્ટ કરો. આવા કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય બેટા તો અહીંથી લઈને અહીં સુધી આપણે બધા જ સ્ટેપ છે ચાન્સ બાય ચાન્સ આપીએ છીએ. અને સાથે સાથે બેટા મેં જે કંઈ કોટેશન્સ પૂરી વિશાળી જગ વિસ્તારી નથી તો એક જ માનવી, એ બધી વસ્તુ તમે લખો છો કે આ કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. આવી વસ્તુઓ
ગણતા જઈએ છીએ તો બેટા આપણા 4 out of 4 માર્ક છે એ મળતા હોય છે. સવિસ્તર આન્સર લખતા પહેલા આપણે કઈ કઈ વસ્તુઓ કમ્પલસરી લખવાની છે બેટા હું તમને સમજાવતી હોઉં છું. તો કાવ્યનું નામ, શિકારીને કયું નામ, સોરસે જે ગોહિલ, ઉપનામ કલાપી, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય, સોનેટ, ઉપનામ કલાપી. શેમાંથી લેવામાં આવ્યું છે? કલાપીના કહેકારોમાંથી. અને ક્યાંના કવિ હતા? અમરેલી જિલ્લાના લાઠી ગામના રાજવી કવિ હતા. એ રાજા હતા. ઓકે, આટલું લખ્યા પછી તમારે સવિસ્તર આન્સર છે એ શરૂ કરવાનો હોય છે. કોટ્સ છે આપતા છે એ લખવાનું હોય છે. તો આપણા પૂરેપૂરા માર્ક્સ મળતા હોય છે બેટા. હવે બેટા ગ્રામેટિકલી આ કાવ્ય જોઈએ તો આની અંદર બેટા કેટલુંક ગ્રામર રહેલું છે, ધ્યાનથી સાંભળજો. પક્ષીને પામવા તો છાનું તું સુણ ગીતને, ક્રિયા વિશેષણ શોધો. રીતિવાચક ક્રિયા વિશેષણ. પંખીને પામવા તું છાનું તું સુણ ગીતને, કેવી રીતે એના ગીતો સાંભળવાના છે? છાના એના ગીતો છે સાંભળવાના. પછી આ પંક્તિમાંથી આપણને કે ક્રિયા વિશેષણ શોધો. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં. તો આ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. કેવા ક્રિયા વિશેષણ છે બેટા? તો કે છે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. તો આવા બેટા ગ્રામેટિકલ ટોપિક આ એકચ્યુઅલી આ કાવ્ય છે ને એની અંદર ગ્રામર બહુ જ ઓછું છે. એમાં તમને સમાનાર્થી વિરુદ્ધ તો વૃક્ષને, કુસુમ તો ફૂલને આવા બધા પૂછે છે. આમાંથી વધારે ગ્રામર છે તમને પૂછાતો નથી. ઓકે બેટા, તો અહીંયા આપણું કાવ્ય છે. એક વાક્યમાં પ્રશ્નના જવાબ, 2-3 વાક્યમાં પ્રશ્નના જવાબ, સવિસ્તર પ્રશ્નના જવાબના ડિસ્કશન સાથે પૂરું થયું. ને હવે આ કાવ્ય બેટા તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે. તમે ઘરે બુક લઈને બેસશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો બહુ સહેલું લાગશે. ઓકે બેટા, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં કોઈ નવા ટોપિક સાથે.